નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દાંતા તાલુકાના નવાવાસ ગામે ગ્રામસભા યોજાઈ. ગામના વિકાસના કામોને પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. દાંતા તાલુકાના નવાવાસ ગામે ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે લોકશાહીની ભાવના મજબૂત કરવા અને ગામના પ્રશ્નોના સ્થાનિક કક્ષાએ જ નિકાલ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ વહીવટી વડા તરીકે તલાટી કમ મંત્રી શ્રી ખાસ હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોએ પણ આ સભામાં સક્રિયપણે ભાગ લીધો હતો. સભા દરમિયાન નવાવાસ ગામના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ગામમાં લાંબા સમયથી અટકેલા કે મૂંઝવતા પ્રશ્નો અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી, જેને વહીવટી સ્તરે વહેલી તકે ઉકેલવા ખાતરી આપવામાં આવી હતી. ગામમાં સીસી રોડ, પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઇટ તેમજ સફાઈ વ્યવસ્થા જેવા પાયાના નવનિર્માણ કાર્યોના આયોજન અંગે ચર્ચા કરાઈ હતી. લાયક લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓનો લાભ સીધો પહોંચે તે માટે તલાટી કમ મંત્રીશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગ્રામસભાના અંતે ઉપસ્થિત સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને ત્વરિત ઉકેલ લાવવો અને નવાવાસ ગામના એક આદર્શ ગામ બનાવવા માટે સૌના સાથ સહકારની કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર સભા ખૂબ જ શાંતિપૂર્ણ અને સકારાત્મક માહોલમાં સંપન્ન થઈ હતી. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.